હું તમને વિનંતી કરું છું, મહેરબાની કરીને આવનારા દિવસોમાં બહુ દૂર નથી, આ 26 શરૂ થઈ ગયું, 2026, 27ના એન્ડમાં ગુજરાત વિધાનસભા આવી રહ્યું છે. તમે જો ઈચ્છતા હોય કે શંકરસિંહ વાઘેલામાં વિશ્વાસ હોય કે આ દારૂબંધીની નીતિમાં ફેરફારની જરૂર છે, જેના લીધે ગુજરાતી પ્રજાને જે સોર્સ ઓફ ઇન્કમ થવાની, જે ઇન્કમ માટે કાઢી નાખવાના મતલબ હું નથી, પણ ઇન્કમ જે થવાની એના આધારે હું તમારા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ કરવાના મતલબ છું. 0થી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણો, સારી કોલેજોમાં ભણો, નોટ સરકારી બ્રાન્ડેડ કોલેજોમાં, ફી સરકાર આપે, સારું દવાખાનું ઘરના વડીલોની ટ્રીટમેન્ટ માટે, હોસ્પિટલની જે તકલીફ પડતી હોય, દવા મોંઘી, દવાખાના મોંઘા, એવા ઠેકાણે હું 15 લાખની તમારી આવક હોય તો હું તમને ફ્રી ટ્રીટમેન્ટના મતનું છું. તમે એપોલોમાં જાઓ, ઝાયડસમાં જાઓ, જ્યાં જવું હોય જરૂર નહીં સરકારમાં તમે જાઓ, પણ આનો વિચાર કરીને તમે તમારા ભવિષ્ય માટે, આવનાર પેઢી માટે મહેરબાની કરીને કૃત્રિમ અને નવટંકીવાળી આ નીતિના વિરોધમાં હો તો આવો અમારી સાથે, સપોર્ટ કરો અમને. અને દરેક ઠેકાણે બહુમતીનો જ મતલબ હોય છે, અને બહુમતી ગુજરાતમાં હું માનું છું કે આના ફેવરમાં નથી, કે આ ખોટી દારૂબંધીના ફેવરમાં ગુજરાત નથી.